થી સામે આવી રહ્યા છે અને તેના પર જ નજર કરીશું। અમદાવાદના વસ્ત્રાલમાં તોફાન અને આતંક ફેલાવનાર આરોપી સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે। જી હા, રોહિત કિશન સોનવણેના ઘરે પણ તંત્રની કાર્યવાહી સામે આવી છે। રોહિતના ગેરકાયદેસર ઘર પર તંત્રનો હથોડો પડ્યો। આયુષ રાજપૂતને પણ પોલીસે કાયદાનો ભાન કરાવ્યો છે। ભાઈપુરામાં આયુષ રાજપૂતના ઘરે દબાણ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું। આપ જુઓ કઈ રીતે દાદાલનું બુલડોઝર હવે ચાલી રહ્યું છે। ગેરકાયદેસર જેટલા પણ દબાણો આ તમામ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યા હતા તેને એક બાદ એક શોધીને તોડવામાં આવી રહ્યા છે। આ કડક કાર્યવાહી અને મોટો સંદેશ ચોક્કસથી તમામ અસામાજિક તત્વો માટે જે પોતાના મનમાં કાયદાનો ડર નથી રાખતા અને પોલીસનો ડર નથી રાખતા, પરંતુ પોલીસ, કાયદો, તંત્ર, પ્રશાસનની આખરે હિંમત કેટલી છે અને તેમની પાસે પાવર, શક્તિ કેટલી છે તે હવે ભાન આ તમામ અસામાજિક તત્વોને કરાવવામાં આવી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે। તેઓ અત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત છે। અર્પણ, સીધા આપની પાસે આવીશું। આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કયા પ્રકારની કાર્યવાહી સામે આવી છે? કયા આરોપીનું ઘર અથવા કયા આરોપીનું આ ઘર છે કે જે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? અર્પણ, નિધિ, જે પ્રમાણે સવારથી આપણે સતત બતાવી રહ્યા છે, ટોટલ જે 14 આરોપીઓ છે, 14 આરોપીઓ પૈકી 7 આરોપીઓની ઓળખ એ રીતે થઈ છે કે જેમને ગેરકાયદેસર ઘર બાંધ્યા છે અથવા તો પોતાના મકાનમાં, પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામની અન્ય પ્રવૃત્તિ કરી છે। એટલે અગાઉ 3 આરોપીઓના ઘર પર મ્યુનિસિપલ કોર્પોરેશનના જે હથોડા છે તે લાગી ચૂક્યા છે અને હવે ચોથો જે આરોપી છે રોહિત સોનવણે ભાઈપુરા વિસ્તારની પંજાબી તાળાની ચાવી છે। કેમેરા પર્સનને કઈ સીધા દ્રશ્યો બતાવે। આપ જોઈ શકો છો આ ચાલીમાં આવેલું તેનું જે ઘર હતું તે હવે ભૂતકાળ બનવા તરફ જઈ રહ્યું છે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના જે શ્રમિકો છે તે સતત મોટા હથોડા આ ઘર ઉપર ચલાવી રહ્યા છે। છત છે તે આખી તોડી નાખવામાં આવી છે। હવે દિવાલોનો વારો છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે, કારણ કે વિસ્તાર પણ સંવેદનશીલ છે અને ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી આડી અવળી છે, એટલે કશો અન્ય કોઈ બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને ખૂબ જ મોટો પોલીસ કાફલો છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। અને આપ જોઈ શકો છો આ એક્સક્લુસિવ દ્રશ્યો કે એએમસીના જે હથોડા છે ત્યાં આરોપી રોહિત સોનવણે કે જે વસ્ત્રાલમાં આતંક મચાવનારું આખું જે ટોળું હતું, જે ગેંગવોર થઈ ગઈ, તે પૈકીનો એક આરોપી છે। એટલે આ ચોથો આરોપી છે। આ સાથે જ અન્ય એક આરોપીના ઘરે પણ મ્યુનિસિપલ તંત્ર અને પોલીસની કામગીરી શરૂ થઈ ચૂકી છે। આમ પોલીસ કમિશનરે જે સવારે જ મીડિયા સાથે વાત કરી હતી કે ટોટલ 7 એવા આરોપી છે કે જેમના ઘરે ગેરકાયદેસર બાંધકામની પ્રવૃત્તિ થઈ હોય તો આખું જે બાંધકામ છે તેમનું જે ઘર જ છે કે તે ગેરકાયદેસર છે। એટલે નિધિ, આપણે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તેના પરથી ફક્ત ઘર તૂટી રહ્યું છે તેવું લાગી રહ્યું છે, પરંતુ આ કરતૂત કરનારા, જે આતંક ફેલાવનારા જે તત્વો હતા તેમની એક ભૂલના કારણે તેમની સજા તેમના આખા પરિવારને ભોગવવી પડી રહી છે, કારણ કે ગઈકાલ સુધી આ જ છતની નીચે આખો પરિવાર રહેતો હતો। આજે આખો પરિવાર કહેવાય કે છત વિહોણો થઈ ગયો છે અને તેના જવાબદાર એકમાત્ર તેમના પરિવારના જ આ યુવકો છે કે જે પોતાને કંઈક અલગ જ દુનિયામાં રહેતા હોવાનો અહેસાસ કરતા હતા। જે રીતે કાયદો વ્યવસ્થાને તેમને ચેલેન્જ કરી, નિર્દોષ નાગરિકોને તેમને રંજાડ્યા, તેમના માલ મિલકતને નુકસાન કર્યું, એટલે તે બાદ પોલીસ જે તુરંત એક્શનમાં આવી, રાત્રે જ તેમની સરભરા કરવામાં આવી હતી। તે બાદ તબક્કાવાર તેમનું રિકન્સ્ટ્રક્શન હોય અથવા તો તેમના તૂટેલા ઘરની મુલાકાત લેવાનો આખો ઘટનાક્રમ હોય, ત્યારે પણ તેમને એટલી જ કહેવાય કે મેથી પાક ચખાડવામાં આવ્યો છે કે આવનારા કેટલા લાંબા સમય સુધી તેઓ પોતાની આ કરતૂતને ભૂલી નહીં શકે। પરંતુ એટલું ચોક્કસ છે કે તેમની આ એક ભૂલ તેમના તમામ પરિવારજનોને પણ ખૂબ જ અસર કરી રહી છે, કારણ કે આજે જે ઘર હતું હમણાં લગભગ 15 મિનિટ પહેલા સુધી તે હવે ઘર ભૂતકાળ થઈ ગયું છે અને તેના કારણે જ આ 14 જેટલા જે શખ્સો છે, જેમાંથી ખાસ તો એક તો માઇનર છે, તેના કારણે તેમના પરિવારને સહન કરવાનો વારો આવ્યો છે। પરંતુ રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ સાથે ગૃહ વિભાગની આદેશ બાદ અને અમદાવાદ શહેર પોલીસનું જે મક્કમ મનોબળ છે, પોલીસ કમિશનરે જે પ્રમાણે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ હોય ભવિષ્યમાં પણ આ પ્રકારે સામાન્ય નાગરિકોને જો રંજાડવાનો મામલો પોલીસ સમક્ષ આવશે અથવા તો કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની વાત આવશે તો તેમની સામે આ જ મુજબની કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે એક પછી એક આ ચોથું એવું મકાન છે કે જે ગેરકાયદેસર હતું અને તેની ઉપર તંત્રના હથોડા ફરી ચૂક્યા છે। નિધિ,
બિલકુલથી આભાર અર્પણ પૂરી માહિતી માટે ફરીથી આપની પાસે આવીશું। જુઓ, પોલીસનો એક તરફ દંડો પડી રહ્યો છે, આ તરફ તંત્રનો હથોડો પડી રહ્યો છે, એટલે કે ભલે અસામાજિક તત્વએ આ પ્રકારે આતંક મચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ તમામ આરોપીઓના પરિવારને પણ અત્યારે ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદના વસ્ત્રાલમાં તોફાન મચાવનારા તત્વો સામે એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વોમાં દાખલો બેસાડાય તેવી કાર્યવાહી કરાઈ છે। એક તરફ પોલીસ અને બીજી તરફ કોર્પોરેશનની કડક કાર્યવાહી। એએમસી આરોપીઓને ગેરકાયદેસર ઘર તોડી પાડ્યા છે। આરોપી રાજવીરસિંહ, અલ્કેશ, શ્યામ, અશોક કામલે સામે પગલાં લેવામાં આવ્યા। ત્રણેય આરોપીના ઘર તોડી પાડવામાં આવ્યા છે। આરોપીને તેના જ ઘરે લાવીને પોલીસે સરભરા કરી છે। ઘરની સામે જ પોલીસે આરોપીને કાયદાનો ભાન કરાવ્યો છે। તો આપ જુઓ, આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ કઈ રીતે હથોડા પડી રહ્યા છે અને એક તરફ કઈ રીતે દંડા પડી રહ્યા છે। આ દંડા અન્ય કોઈ નહીં પરંતુ પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યા છે, ને પણ એટલા માટે કેમ કે આ જ પ્રકારે સામાન્ય જનતાને હેરાન પરેશાન કરતા આ તમામ સામાજિક તત્વો જે વિડીયો સામે આવ્યો હતો એમાં પણ આપણે જોયું હતું કે કેવી રીતે સામાન્ય જે પણ વ્યક્તિ હાથમાં આવ્યો તેને આ જ રીતે દંડા આ તમામ અસામાજિક તત્વોએ ફટકાર્યા હતા। જો કે હવે તેનાથી ડબલ ચાર્જ તેમને પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે। તેમને એટલા દંડા તો ખાવા પડ્યા, સાથે સાથે તેમના જે ઘર ગેરકાયદેસર રીતે બંધાયેલા હતા તે પણ તોડી પાડવામાં આવ્યા। No more. हाथ ले पकड़ पकड़ आजू पकड़ जय